સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો આજે છે ને પાછો ફેમિલી વાડીએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આવ્યા છીએ વાડીએ આંટો મારવા. કેમ કે નેદવા આવ્યો હતો ને તેદી આવ્યો હતો, તેદુનો પાછો આવ્યો નથી. આખાલે ફેમિલી સાથે આવ્યા છીએ અને ધારાની છે ને જેદુને આપણે વાવ્યો ને તેદુને હજુ તો આવ્યા જ નહોતા. તો બધાને આંટો મારવા લઈને આવ્યા છીએ. અને હમણાં તો શું કહેવાય કે જો વરસાદની વરાબ છે કે નહીં, એટલે રસ્તા હાલેવા હોય એટલે બધા આજે આવ્યા છીએ. અને ક્યાંક બકાલો ને ક્યાંક સીભડા ને વાડીમાં આંટો મારી. બાજરી કવડી થઈ છે એ જોઈએ આપણે. અને આ બાજુ જો શું કહેવાય કે ઘણી બધી મોટી બધી થઈ ગઈ છે. અને જો આવી રીતનું આજ તો કંઈક વ્યૂ છે. અને ધારાબેન આવ્યા વાડીએ? હે એમ કેદું ના આવ્યો નતો તું? તાર મમ્મીની આગળ વળી જાય ધોળે રે ખાલો. તો ભાઈ હે ને ઘણા સમયથી આવ્યા નહોતા એટલે આજ આવ્યા છીએ આંટો મારવા પાછા. અને હું બતાવું તમને કે આપણી બાજરી કવડી થઈ ગઈ છે. તમે નેદણીનો વિડીયો કદાચ જોયો હોય અને ખબર જ હશે. તો હવે જઈએ અને જોઈ કે બાજરી કવડી છે. ધારાબેન જો લીંગા ફાડીને હાલ્યા છે. આમાં હા કે હેઢી છે અને બધી હા કે આવી કોરું થઈ ગયું ને એટલે હાલે ન લાગે એવું. તો અહીંયા જો રસ્તામાં મસ્તના ઘંટોલા છે ભાઈ. જો તો આપણે ઉતારતા જઈએ કેમ કે શાક કરવા થાય. થોડાક મેં તોડ્યા હતા અને અહીંથી મને થોડાક જીડ્યા છે પાછા, તો ઉતારી લઈએ આપણે. કુણા ભાઈ કંટોલાનું શાક ભાઈ કોયા ખાધું ને એ કોમેન્ટ કરીને કહી દેજો કે કેવું થાય. તો જો આ ઠેલી એવડી લેવા છીએ પણ આમાં નીકળ્યા કંટોલા નથી. થોડીક બધું આમાંથી લેવાનું છે. તો આમાં હે ને કંટોલા થોડા હોય તો હું ગોતી લઉં અને પછી જઈ પાછા વાળીએ. તો આજ તો હે ને ભાઈ જો વરસાદના ખાંભાઈ બહુ નીકળી ગયેલા છે. અને વરસાદ કેદુનો આવ્યો નથી ને અત્યારે બાજરીની હે ને ભાઈ વરસાદની જરૂર છે. આ જો બધી હે ને ગાભે આવી ગયેલી હોય ને તો વરસાદ ન આવે ને તો કેવરાવે. તો ભાઈ હવે ફટાફટ વરસાદ આવી જાય ને તો સારું. અને ગરમી એટલી થાય છે અને અત્યારે તો મળદને ફૂલે ફૂલ વરસાદની પણ જરૂર છે. ફેમિલી અત્યારે છે ને વાડીના રસ્તે આપણે શું કહેવાય ખેતરના રસ્તે પહોંચી ગયો. તો જોવા ભાઈ આ છે આપણી બાજરી. તો બાજરી તો ભાઈ બહુ મોટી થઈ ગઈ છે અત્યારે. અને ગાભે હવે હે ને ફૂલ તૈયારી છે આવવાની. તો વરસાદ ખેંચાશે ને તો થોડુંક ક્યારે છે અને વરસાદ આવી જાય સારું. તો હું જો એટલે પગ્યો ને તો જો હાવ ગરમીનો ભલી ગયો. અને જો બાજરીને ભાઈ ડુંડાઈથી જો આવ્યા વાણ્યા છે. તો જો આવી રીતની કંઈક આપણી વાડી છે. તો અહીંયા તો જો કવડી બાજરી છે. આમ તો કહે ને તો ગળે આવી ગઈ કે હવે એક મેં આવે ને તો આ બધી નીકળી જાય. તો જો આવી રીતની કંઈક બાજરી છે. તો ભાઈ જુઓ કેવું વ્યૂ કેવું જોરદાર આવે છે અત્યારે. તો ફેમિલી વાડીએ પહોંચી ગયા છે ને જો મસ્તનો અત્યારે તો નજારો થઈ ગયો છે. અને સરસ મજાના જો બકાલાના બધા વેલા સોંપેલા હતા ને તો જો તુરિયાના વેલા કેવા બધા સડી ગયા છે. અને બહુ જોરદાર અત્યારે તો જો વાડી થઈ ગઈ છે. આ બાજુથી હરિયાળી થઈ ગઈ છે. અહીંયા બધા સોંપેલા હતા ને વેલા સડી ગયા બધા માથે. અને આ બધા છે તુરિયાના વેલા. પણ ભાઈ વરસાદની ખેંચ પડશે તો તુરિયા ખાવા નહીં મળે. અને જો આ બાજુ ઘણે ખરે બધે તુરિયાના જ વેલા નાખેલા છે. અને આ બાજુ જો કવાની ચારે ફરતું બધું બકાલું છે. અને સામે છે આપણી કેળું ને એવું ને આ બધું બકાલું છે. તો ધારાની ગયા છે તો આપણે જઈ અને થોડા શું કહેવાય કે સીપડા ભાઈ બહુ મસ્ત ને લાખ તો ઉતારી. પછી આ ભીંડો તો કાંઈ એટલો બધો કાંઈ શરૂ થયો નથી. આમ કહેતા તો શરૂ નથી જોવા કેમ કે બકાલું મોડું સેપું ને એટલે કાંઈ શરૂ નથી થયો. ધારાબેનની જો ઉતારવા મીણા બકાલું. શું કરો ધારાબેન? શું કરો? હેની દવા? હે તે પાણી થોડી આમાં સટાય. અને હું હે ને વટી જવાની મારી બધી અંદર આવ્યું. શું ગોતા તું? સીભડા ગોતું. સો કેવા મસ્તોના કોણા દડી ગયા છે. આપણે તો 3 સીભડા ને આમાં તો ઘણા છે એટલે આપણે તો ખાવા એટલા તોડવાના છે. તો જો આમાં તો ઘણા બધા છે. જો લાગત સીભડા છે આમાં. જો તો બકાલું ભાઈ ખૂંદવું નથી બહુ. પાકી ગયા. પાકે એવા થઈ ગયા બધા. હે કેટલા બધા છે. આ બધા સીભડાના જ વેલા છે. જો ને એક પાકી ગયેલું હોય ને એવું દેખાય. બે છે અહીંયા છે. આપણે હે ને ખાવા પૂરતી તોડવા છે બાકી તો
બોલો તારા બેન ત્યાં હા એટલે એ તો ફૂલડા જેવું છે હોનાનું એવું વાહ વાહ જો ભાઈ ઘણા ખરા હે ને સીભડાના બહુ વેલા છે આખો પાટડો નાખેલો છે સીભડાનો તો ફટાફટ હે ને બકાલું પેલા ઉતારી લઈએ આપણે હું ઉતરે છે હજી આમાં સીભડા જ છે બીજું તો કાંઈ છે નહીં હજી કાં શું કહે ભીંડો કે ગવાર રહેશે આમાં આગળ તો જઈએ આપણે તો ફેમિલી આને હે ને જો સીભડા થોડાક ઉતારી લીધા છે કોણા જો કેવો મસ્ત ના ઉતાર્યા છે તો લાવો ફટાફટ નાખો ઠેલીમાં અને ઉતારી લઈએ ભાઈ કેમ કે ઘરે અલા ગરમી છે ને યાર જુઓ હું વાત પૂછોમાં એટલી થાય છે હું તો આખા રગડે ભૂલી ગયો તો ઓઢણી જો ટીપા પડે ટીપા મને કહે ને ખૂન પસીને છે કમાઈ હોય રોટી કી તાકાત હે ભાઈ આ કાંઈક એવું છે જુઓ કેટલી ગરમી થાય યાર બહાર છે ને તો એટલી ગરમી થાય હાલે તું ફટાફટ ગોતે રાખો એટલે ભીંડો ઉતારવાનો હોય ભીંડો ઓલે પર ધારા હતી ત્યાં હતો કાં ધારા ભીંડા જો કવડા છે પણ હજી એટલો બધો કાંઈ આવ્યો નથી હજી તો ફટાફટ પેલા હે ને ગોતેલી ભાઈ ગરમી થાય છે બહુ વસ્તુ હું ચડે જોઈએ આપણે તો જય સિયારામ બધાને તો જો આજ તો આપણે આવી ગયા છીએ વાડીએ કેમ કે વાયુ તેદુનું આપણે નહોતા આવ્યા વાડીએ તો આજ તો મેં જીદ કરી કે મારે વાડીએ જવું જ છે તો મોટી મોટી બાજરી થઈ ગઈ પણ તોય નહોતા આવ્યા એટલે આજ તો જો અમે એક ફેમિલી આવ્યા છીએ ને આવ્યા એટલે આપણે ગોતવાના છે સીભડા તો નનકા કોણા તોડવાના છે તો ગોચી આવડે આમાં ને સીભડા તો આમાં ઘણા છે આપણે સો કેટલી મસ્તોની કાકડી છે કુણી તો જો સરસ મજાની છે ને કુણી તો ધારાબેન કે મને આપો હાલે ધારા તોડ લેતો વીએ વેંકર ધારાબેન ને તો હરખ થાય છે તોડવાનો કા ધારા તોડવાનો હરખ થાય ને હા ધારાબેન અમારે વટી એકે નહીં વેલા ઘણા છે એટલે ન વટાય ને એટલે તો આપણે તો આમાં ભીંડો નાખેલું છે ને ગવાર નાખેલું છે તો આપણે ઘણું બકાલું છે આમાં નાખેલું એટલે ધારાબેને જવો કેવી કાકડી તોડી લીધી કા ધારા બીજી કાકડી જાય છે ધારા હાલે ધારાબેન ને જવો ઘણા સીભડા છે કેમ કે મસ્તોના છે કુણા હાલે ધારાબેન તે તો તૂટતું નહીં કા ધારા વેલો નો તોડ નાખતી અત્યારે છે ને જો મેં પાછા એટલે ગોતી લીધા છે બે કુણા કાકડી બહુ મસ્ત ને કુણી આ ધારા છે ને હાલી ને સીબડું ભાળી ગઈ અને હે વેલા લાટ છે ને એટલે હાલી ને એકદી તેડીને ફેરવે તોડી લો હાલો એ કોણું ચાલો ફટાફટ તોડી લો આમ તો જો ગરમી તો જો હવે વરસાદ એને આગળ આવે ને એવું વાતાવરણ છે પણ આવતો નથી જો તોડી લીધું જો મસ્ત હાલે આ મૂકી દે બે હાલે આમ જો મારી હમ પેલી ગઈ આમ જો ભાડો આખી ધારુડી હતી આખી હવે હાવ રહકા બોલ વાડી આવવાનો બહુ શોખ હતો હા તો હાલો હે ને હવે અડધે નીકળી જશે અત્યારે અડધે નીકળી ગયા પાટડે અને હું તો નવાઈ ગયો આમ જો આખો લબદો થઈ ગયો હવે હા એટલી ગરમી થાય ભાઈ મને તો બેન નથી થતા આપણે શું છે આ છે આપણે તરબૂચ ઉભી રે કેટલું મસ્તનું છે શું છે તરબૂચ હા એટલે કેટલું મસ્તનું છે ને મોટું થઈ ગયું ઘણું પોર ઘણા ખાધા હા કા તરબૂચ હા પોર તો અમારે બહુ હતા કેમ કે કપામ બહુ થાય ખુલ્લા હોય ને એમ ને અહીંયા પણ છે જો અહીંયા મોટું નહીં છે હું પાક છે એટલે મજા આવ્યો ભાઈ ખાય એવા થઈ જાય તરબૂચ જો ભાઈ થાય એ બહુ મોટા ને મસ્તનો એ તો આપણે જોયો નથી છે બ્લોક આપણે બનાવેનો હતો પોર આપણે પોર હે ને ભાઈ અમારે તરબૂચ કપામાં હતા ને ભાઈ બહુ મોટા છાતા અને આવા જ હતા અને બહુ ભાઈ મીઠા બહુ છાતા હું મગજથી લાવ્યો હતો ને ત્યાંથી એ બી હતું અને આજ ભાઈ હે ને સીબડા જ ગયો તો નીકળ્યા કેમ કે બીજું બકાલું કાંઈ છે નહીં હજી ભીંડો હજી આવે છે પણ જો નાનો છે આ અને આમાં હજી કંઈ હિંગું નથી ગવારે હજી કાંઈ એવો નથી હજી ફૂલડા જ આવ્યા છે તો આજ તો નીકળ્યા સીબડા જ ઉતાર્યા છે તો હવે હું જો નીકળી જાઉં બહાર હો હવે હું ગરમીનો પેલી ગયો આવી હતી જો ધારું તો નીકળી જાવું ક્યારે વાડી આવી નહીં એટલે વધારે ગરમી લાગે આપણને તો ફેમિલી જો આ કંટોલા ને એટલે સીબડા ભાઈ ઉતારી લીધા છે કુણા અને ધારાબેન તો અહીં સીબડાની ઝપટ બોલાવે ધારાબેન તડકો લઈ ગયો હા જો અહીં રગડા હજી જાય ભાગ્યા નાખો પેલી ગયેલો તોય સીબડું દાબે મજા આવી ગઈ ને હા તો ભાઈ તડકો તો હે ને ભાઈ બધાને એટલો ફૂલે ફૂલ લઈ ગયો છે અને હું તો આખો જો નવાઈ ગયો છું અને આપણે છે ને
અને હવે હે ને ભાઈ ભાગી જવું છે, ઘરે વયું જવું છે. તો આપણે બહુ વિડીયો બહુ મોટો કરવા નથી, એટલે આપણે વાડીએ જે સ્ટાર્ટ કર્યો છે અને વાડીએ એન્ડ કરી દઈશું. તો જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.